એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક છે, જેણે મંગળ પર માનવ મોકલનાર પ્રથમ વ્યક્તિ બનવાનું વચન આપ્યું છે. જ્યારે પણ તે કંઈક કરે છે ત્યારે હંમેશા ચર્ચામાં રહે છે અને એલન મસ્ક અને ટ્રમ્પની મિત્રતાથી પણ સૌ કોઈ પરિચિત છે. હાલમાં જ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની એલોન મસ્કની તસવીરે સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એલોન મસ્ક તેમના ખભા પર બેઠેલા પુત્ર સાથે મીડિયાકર્મીના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હોવાની તસવીર હતી. સૌથી પહેલા આવો જોઈએ તેની એક ઝલક. સ્ક્રીન પર આપ જોઈ શકો છો, અહીંયા એલન મસ્ક પ્રધાનમંત્રી મોદી સાથે બેઠા છે, જ્યાં એક તરફ તેમના પરિવાર આપ જોઈ શકો છો. એલન મસ્કની ગર્લફ્રેન્ડ છે અને એલન મસ્ક પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરતા અહીંયા જોવા મળી રહ્યા છે. હાઈ પ્રોફાઇલ મીટિંગમાં એલન મસ્કના પરિવારના સભ્યો ત્યાં ઉપસ્થિત છે, ત્યાં તેમના બાળકો છે અને આ જ એક ચર્ચાનો વિષય બન્યો છે. હવે આગળ વધીશું. જે પિતા ઘરેથી ઝૂમ મીટિંગ્સ કરે છે, તેઓ ઘણીવાર તેમના પરિવારના સભ્યો પર બૂમો પાડે છે, જ્યારે તેમના બાળકો તેમને અટકાવે છે અને કહેતા હોય છે કે અવાજ ઓછો કરો, હું મીટિંગમાં છું. પરંતુ તે જ સમયે વિશ્વનો આ સૌથી ધનિક વ્યક્તિ, સૌથી શક્તિશાળી વ્યક્તિ દેશના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી રહ્યો છે અને તેના 4 વર્ષનો પુત્ર તેના ખભા પર બેસીને તેની ટોપી સાથે રમી રહ્યો છે. મસ્કે દુનિયાના સૌથી શક્તિશાળી પિતાનું સુંદર ચિત્ર રજૂ કર્યું છે. આ ઉપરાંત હવે આગળ વધીશું. હાલમાં જ જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે તેઓ એલન મસ્કને પણ મળ્યા હતા. અંદાજે 55 મિનિટ સુધી બંને વચ્ચે ચર્ચા ચાલી હતી. તેમની મુલાકાતની આ તસવીરોએ પણ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, કારણ કે આ એક હાઈ પ્રોફાઇલ મીટિંગમાં પણ એલન મસ્કની સાથે તેમના બાળકો હતા. સૌથી પહેલા પીએમ મોદી અને એલન મસ્કની મુલાકાતની આ તસવીરો જુઓ. ગ્રાફિક્સના માધ્યમથી હું આપને આ બતાવવા માંગીશ. જે એલન મસ્ક અને પીએમ મોદી વચ્ચે મુલાકાત ચાલી રહી હતી, તે દરમિયાન એલન મસ્કની ગર્લફ્રેન્ડ ત્યાં ઉપસ્થિત હતી, તેમના 3 બાળકો ત્યાં ઉપસ્થિત હતા. ગર્લફ્રેન્ડ સાથે તેમના બાળકો સાથે બાળકોની જે નેની હતી તે પણ ત્યાં ઉપસ્થિત હતી. અને એક તરફ એલન મસ્કનો પરિવાર છે તો બીજી તરફ પીએમ મોદી સાથે ડેલિગેટ્સ ઉપસ્થિત છે. એસ જયશંકર ત્યાં ઉપસ્થિત હતા અને સાથે જ આપ જોઈ શકો છો કે અહીંયા હાઈ પ્રોફાઇલ મીટિંગમાં એલન મસ્ક સાથે તેમના બાળકો ઉપસ્થિત છે. અને જે ટ્રમ્પ સાથેની બેઠક થઈ હતી, મીડિયા કોન્ફરન્સ યોજાઈ હતી, ત્યાં પણ એલન મસ્ક સાથે લિટલ મસ્ક તેમનો છોકરો ત્યાં ઉપસ્થિત હતો. આપ જોઈ શકો છો કે જનરલી હાઈ પ્રોફાઇલ મીટિંગમાં જે ડેલિગેટ્સ હોય છે તે જોવા મળે છે, પરંતુ આ હાઈ પ્રોફાઇલ મીટિંગમાં એલન મસ્કના ખભા ઉપર તેમનો છોકરો, જેનું નામ લિટલ મસ્ક છે, તે ત્યાં ઉપસ્થિત હતો. તે રમતો જોવા મળી રહ્યો છે અને ચર્ચા એવી પણ થઈ હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, કે લિટલ મસ્કે ટ્રમ્પ સાથે વાતચીત કરતા તેમને કહ્યું કે તમે ચૂપ થઈ જાઓ, હું જવાબ આપીશ. આ વિડીયો પણ વાયરલ થયો હતો. હાલમાં જ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મસ્કે દરેક મોટા પ્રસંગોમાં તેના બાળકોને સાથે લઈ જાય છે. પછી તે મોદી જેવા વિદેશી મહેમાનોને મળવું હોય કે વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિની ઓફિસ હોય. આ પાછળનું કારણ શું છે અને મસ્કના કેટલા બાળકો છે, ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું કે એલન મસ્કના કેટલા બાળકો છે અને એલન મસ્કના વૈવાહિક જીવન વિશે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું. સૌપ્રથમ આ તસવીર જુઓ. આ તસવીર છે જ્યારે તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરી રહ્યા હતા. આ મીટિંગમાં એલન મસ્ક અહીંયા બેઠેલા છે. પેલી સાઈડ આપ જોઈ શકો છો, પ્રધાનમંત્રીની બાજુમાં અજીત ડોભાલ ત્યાં એનએસએ ના પ્રમુખ ત્યાં છે. સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકર બી ત્યાં ઉપસ્થિત છે. સાથે જ આ સાઈડ એલન મસ્કની ગર્લફ્રેન્ડ, જે વર્તમાન ગર્લફ્રેન્ડ છે, તે અહીંયા બેઠેલી છે, જેનું નામ છે શિવોન વિલેસ. આ એલન મસ્કની વર્તમાન ગર્લફ્રેન્ડ છે. સાથે જ તેમની દીકરી એજ્યોર અને તેમનો પુત્ર સ્ટ્રાઇડર પણ ત્યાં ઉપસ્થિત છે. સાથે જ લિટલ મસ્ક, જે સૌથી વધારે ચર્ચામાં છે અત્યારે સોશિયલ મીડિયા પર, લિટલ મસ્કના વિડીયો, લિટલ એક્સ તરીકે જે ઓળખાય છે, તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તે પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યો છે. આગળ વધીશું.
મસ્કના વૈવાહિક જીવન વિશે આપણે અત્યારે હાલ ચર્ચા કરીશું. મસ્કે પોતાના જીવનમાં 3 લગ્ન કર્યા, જેમાં લિટલ મસ્ક જે છે તે તેમનું સૌથી નાનકડો પુત્ર છે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું. એલન મસ્કના 3 વિવાહ થયા. એલન મસ્કની પહેલી પત્ની છે જેનું નામ છે જસ્ટિન વિલ્સન. જસ્ટિન વિલ્સન સાથે તેઓએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. 2002માં પહેલા બાળકનું જન્મ થયું જેનું નામ છે નેવાડા. નેવાડાનો જન્મ થયું 2002માં. આ ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા એ છે કે નેવાડાનું જન્મ જ્યારે થયું તેના 2.5 મહિના પછી નેવાડાનું મૃત્યુ થયું હતું. 2004માં IVF થી ફરી વિલ્સન સાથે જ IVF થી તેઓને 2 બાળકોને જન્મ આપ્યા અને 2006માં ફરીથી 3 બાળકોને જન્મ આપ્યા. 2008માં વિલ્સન સાથે છૂટાછેડા થયા હતા. તો આ હતા જસ્ટિન વિલ્સન, એલન મસ્કના પહેલા પત્ની. એલન મસ્કે પોતાના જીવનમાં 3 લગ્ન કર્યા છે. હવે વાત કરીશું જોઈશું કોણ છે એલન મસ્કની બીજી પત્ની. તો એલન મસ્કની બીજી પત્ની છે જેનું નામ છે તાલુહા રિલે. એલન મસ્કની બીજી પત્ની તાલુહા રિલે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. તાલુહા રિલે જે છે તે એક બ્રિટિશ સ્ટાર છે, બ્રિટિશ એક્ટર છે. તેમની સાથે તેઓએ લગ્ન કર્યા હતા. 2010માં લગ્ન કર્યા હતા. તે એક બ્રિટિશ સ્ટાર છે. 2016માં તેઓ સાથે છૂટાછેડા થઈ ગયા હતા અને તાલુહા રિલે સાથે તેઓને કોઈ બાળક નથી. ત્રીજા પત્નીની વાત કરીશું હવે એલન મસ્કની. એલન મસ્કના જે ત્રીજા પત્ની છે, ગ્રાફિકના માધ્યમથી સમજીશું કે તેમની સાથે તેમને કેટલા બાળકો છે. તો ગાયક સિંગર ગ્રીમ્સ સાથે એલન મસ્કે લગ્ન કર્યા હતા 2018માં. માફ કરજો, 2018માં તેઓએ ડેટ કર્યું. તેઓ સાથે લગ્ન નહોતા થયા, ફક્ત ડેટ કર્યું હતું. 2020માં પ્રથમ બાળક થયું જેનું નામ લિટલ એક્સ, જે અત્યારે હાલ ખૂબ ચર્ચામાં છે. લિટલ મસ્ક તરીકે જે બાળક ઓળખાય છે તે ગાયક ગ્રીમ્સ સાથે તેઓનો બાળક છે લિટલ એક્સ. અને વર્તમાન ગર્લફ્રેન્ડની જે વાત કરીએ તો વર્તમાન ગર્લફ્રેન્ડ તેમની છે શિવોન જ્યુલિસ. શિવોન જ્યુલિસ સાથે તેઓને 2 બાળક છે, એજ્યોર અને સ્ટ્રાઇડર. આ બંને પણ IVF થી થયા છે અને આ બંને ટ્વિન્સ છે. શિવોન જ્યુલિસ પણ PM મોદી સાથે જ્યારે એલન મસ્ક મુલાકાત કરવા પહોંચ્યા હતા ત્યારે શિવોન જ્યુલિસ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની સાથે તેમના બંને બાળકો એજ્યોર અને સ્ટ્રાઇડર પણ ત્યાં ઉપસ્થિત હતા. મસ્ક માને છે કે લોકોને વધુ બાળકો હોવા જોઈએ. મસ્ક પોતે વ્યક્તિગત રીતે ઘણા બાળકો મેળવવા માંગે છે. એલન મસ્કના મોટા ભાગના બાળકોનો જન્મ IVF દ્વારા થયો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા ઓક્ટોબર 2024ની પ્રોફાઇલ અનુસાર ગ્રિફિન મસ્ક અને વિવિયન વિલ્સનનો જન્મ પણ IVF દ્વારા થયો છે. આ બંને મસ્કના બાળકો છે. વિવિયન જેના વિલ્સન એલોન મસ્કની એ પુત્રી છે, જેણે તેનું લિંગ અને નામ બંને બદલ્યા છે અને તે પણ ચર્ચામાં રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિયન એલોન મસ્ક વિશે ખૂબ જ ખુલ્લેઆમ બોલે છે. આ ઉપરાંત મસ્ક માને છે કે સારા IQ વાળા લોકોને વધારે બાળકો કરવા જોઈએ. મોટા ઇવેન્ટ્સમાં તે પોતાના બાળકોને સાથે રાખે છે. 2014ના ટેસ્લાના એક ઇવેન્ટમાં મસ્કે કહ્યું હતું કે તેઓ પોતાના બાળકોને એટલા માટે સાથે રાખે છે કે તે સમજી શકે કે તેઓના પિતા એટલે કે એલન મસ્ક શું કરે છે અને એટલે જ તે તેમને પોતાની સાથે રાખે છે. અમેરિકન યુનિવર્સિટીના પબ્લિક કોમ્યુનિકેશનના પ્રોફેસર કર્ટ બ્રેડોક તેમનું નામ છે. તે કહે છે કે ઘણા પબ્લિક અપીયરન્સમાં બાળકોનો સમાવેશ એ રાજકારણીઓની ચાલ અથવા તેમને લોકો કેવી રીતે જુએ છે તેમાં મદદરૂપ હોય છે. તો આ જ હતું વિશ્લેષણનું ટોપિક એલન મસ્ક ઉપર.